સ્ત્રીઓને શું કહેવાય, આ બધું શું કામ કર્યું? આ સંબંધ જે છે ને એને સંબંધ કહેવાય જ નહીં. લગ્ન પહેલા કોઈ બીજાના બાળકને પેટમાં રાખવાનું ને આ બધું કરવાનું એ તમારા શહેરોમાં અને મોટા ઘરોમાં નોર્મલ હશે, અમારા ગામડામાં નહીં. અને ખબર નહીં આ કોનું બાળક રૂપે પેટમાં રાખ્યું છે. સરગમબેન જવાબ આપો, આપો જવાબ. બોલો સરગમબેન, આ કોનું બાળક છે? બોલો. ખબર છે ને આવી સ્ત્રીઓને શું કહેવાય સરગમબેન? કલંક, કલંક, કલંક કહેવાય. બોલો બોલો સરગમબેન, લગ્ન કર્યા વગર કોનું બાળક છે રૂપના પેટમાં? બોલો સરગમબેન, બોલો સરગમબેન, બોલો. મારું બાળક છે. શું આ બાળક તારું છે? હા. તું ખોટું બોલે છે. માઇન્ડ યોર લેંગ્વેજ મિસ્ટર. ગુસ્સે શું કરવા થાય છે? આ તો ખાલી મેં કહ્યું. અને જો આ સાચું છે તો ચોક્કસ તારા અને રૂપના લગ્ન થયા હશે. હું તમને જવાબ આપવો જરૂરી નથી સમજતો. જવાબ આપવો નથી કે જવાબ છે જ નહીં? જવાબ તો એવા છે ને મારી પાસે કે તમે સાંભળીને અત્યારે ને અત્યારે અહીંયાથી ઊભી પૂંછડીએ ભાગશો. પણ અત્યારે તમને અને અહીંયા બધા જે છે બધાને કહી દઉં કે મારા અને રૂપના લગ્ન થવાના છે. શું બોલે છે? હા, હું જે કહી રહ્યો છું એ બધું બરાબર કહી રહ્યો છું મમ્મી. પણ આ તો ધ્વનિત અને સરગમનું બાળક છે ને. કોણે કહ્યું તમને? કોણે કહ્યું તમને આ બધું? આ મારું બાળક છે. તમે મહેરબાની કરીને અહીંયાથી ચાલ્યા જાઓ. કોઈ છોકરી પર આટલો મોટો આરોપ નાખતા પહેલા તમને વિચાર નથી આવતો? હા, તમે જ કહો છો ને કોઈ બીજાનું બાળક ગર્ભમાં હોય તો એ કાનૂની દ્રષ્ટિએ ખોટું છે. હા, તો પછી હું રૂપ સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. લગ્ન પછી તો આ બધું યોગ્ય છે ને? પણ શું? પણ આ મારી પર્સનલ મેટર છે. તમે બધા આમાં વચ્ચે ના પડો. હું રૂપને પ્રેમ કરું છું અને આ મારું બાળક છે. એટલે જો હવે તમે એક પણ શબ્દ રૂપ વિશે બોલ્યા છો તો હું તમને નહીં છોડું. પણ શું પણ? તમે રૂપ પર ખોટે ખોટા આરોપો લગાવવા માંગો છો ને? અને એની સાથે જે વર્તન કરી રહ્યા છો એ તદ્દન ખોટું છે. હું એના માટે તમારા પર મેન્ટલ હેરેસમેન્ટ અને ટોર્ચરનો કેસ કરી શકું છું. પોલીસ પણ બોલાવી શકું છું કે તમે એક છોકરી સાથે આવું વર્તન કરી રહ્યા છો. બોલો, બોલાવું પોલીસ? બોલાવું પોલીસ? આ તો પોલીસ બોલાવવાનું કહે છે. હા, અને જો પોલીસ આવી તો આપણે જેલના સળિયા પાછળ હોઈશું. હવે તમે વિચારી લો કે તમારે જેલના સળિયા ગણવા છે કે પછી આ ઘરમાંથી બહાર નીકળવાનું પસંદ કરશો. તારી જે મરજી હોય તું કરી લે, પણ રૂપ મારા ગામની છોકરી છે અને એના જ માટે હું અહીં આવ્યો છું. અચ્છા, રૂપે તમને ક્યારે અહીંયા બોલાવ્યા? હા, રૂપ અહીંયા સુખી છે, ખુશ છે અને રૂપ એની મરજીથી અહીંયા રહે છે. હું મારી થવાવાળી પત્ની અને બાળકની થવાવાળી માં વિશે એક પણ શબ્દ સાંભળી નહીં લઉં. એક પણ શબ્દ નહીં.